પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના 75મા જન્મદિવસ નિમિત્તે ભાવનગરને મળશે વિકાસની વણઝાર। મહુવાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલે કરી જાહેરાત। મહુવાને મળશે કન્ટેનર ઉદ્યોગનો લાભ। ટ્રાન્સપોર્ટેશન સલામત અને સસ્તું થવા જઈ રહ્યું છે। રિપોર્ટર ચિરાગ ચોટલિયા, કલમ યુદ્ધ ન્યૂઝ, મહુવા। આગામી 20મી સપ્ટેમ્બરના રોજ ભાવનગર ખાતે ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યા હોય ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાવનગરમાં સારામાં સારો કાર્યક્રમ જાય અને ભાવનગરને અડીને આવતા જિલ્લાઓ ખાસ કરીને અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને ધોલેરા અને બાવળા સુધીની જનતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે એવી ભારતીય જનતા પાર્ટી ગુજરાત ભાવનગર ભારતીય જનતા પાર્ટી કામગીરી કરી રહી છે, તૈયારી કરી રહી છે। એમાં ખાસ કરીને ધોલેરા સર, ધોલેરા બંદર અને આવનારા સમયમાં વિપુલ દરિયાકાંઠેની જગ્યા ઉપર વિપુલ ઉદ્યોગોની તકો ઉપલબ્ધ થઈ રહી છે। ભાવનગરથી ધોલેરાની રેલવે કનેક્ટિવિટી જોડાતા સિમેન્ટ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, ફૂડ પ્રોસેસિંગ અને ખાસ કરીને અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ અને નિરમા ઉદ્યોગને ખૂબ મોટું ટ્રાન્સપોર્ટેશનમાં ફાયદો થવાનો છે। આગામી દિવસોની અંદર ભાવનગરમાં અગાઉ જાહેર થયા મુજબ માનનીય મનસુખભાઈ માંડવિયા પેટ્રોલિયમ મંત્રી હતા ત્યારે ભાવનગરને ગેસ ટર્મિનલની ફાળવણી થઈ છે। એ ગેસ ટર્મિનલનો સ્થાપના ભાવનગર જૂના બંદર ખાતે થઈ રહી ત્યારે જૂના બંદરનો વિકાસ, શિપ બ્રેકિંગ યાર્ડ અને શિપ બિલ્ડિંગ યાર્ડ પણ ભાવનગરમાં સારામાં સારું આગળ વધે। ખાસ કરીને ફૂડ પ્રોસેસિંગના ઉદ્યોગો, સોલ્ટ સાથે સંકળાયેલા ઉદ્યોગો, મીઠા ઉદ્યોગો અને મહુવા ભાવનગરના અન્ય MSE, ME વધતા મોટા ઉદ્યોગો સ્થાપવાની વિશાળ તકો છે। આ બેઠકની અંદર ઘણા બધા રોકાણકારોએ, રાષ્ટ્રના અને વિદેશોના રોકાણકારોએ ખૂબ જ ઈચ્છા જતાવી છે કે આગામી સમયની અંદર 1.5 લાખ કરોડ જેટલું રોકાણ ભાવનગરને મળવાનું છે। આગામી 2047ની વિઝન વિકાસની જે નરેન્દ્રભાઈ મોદીની જે સ્વપ્ન છે એમાં ભાવનગરને પણ ખૂબ વિશાળ તકો ઊભી થઈ રહી છે। એટલે આપ સૌ ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ અને અમરેલી જિલ્લાના નાગરિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને ખાસ કરીને 75મા જન્મદિવસ નરેન્દ્રભાઈ મોદીનો હોય, આપણા વડાપ્રધાનનો, એ ઉજવણીના ભાગરૂપે પણ ભાવનગર ખાતે મહાનગરમાં એક ભવ્ય રોડ શો પણ રોડ શોનું પણ આયોજન થઈ રહ્યું છે। તો આમાં સૌએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવો અને આ કાર્યક્રમમાં આપણા ભાવનગરના ખૂબ મોટી ક્ષિતિજો ખોલવાની છે। ત્યારે ભાવનગરની ખૂબ જનતાએ રંગે સંગે નરેન્દ્રભાઈ મોદીને આહવાન સાંભળવા પધારે એવી ગુજરાત ભારતીય જનતા પાર્ટી, ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ધારાસભ્ય મહુવા શિવાભાઈ દ્વારા હું ખૂબ હાર્દિક નિમંત્રણ પાઠવું છું।